દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર ફરી એકવાર ખાડે ગયું છે। લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં પણ આ નિર્ભર તંત્ર આવડતવાળું ઉતર્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભાવનગરમાં પડેલા વરસાદના કારણે કુંભારવાડા વિસ્તારની સ્થિતિ ખૂબ દયનીય બની છે। રોડ રસ્તાઓના હાલ બેહાલ બન્યા છે। કીચડ કાદવના કારણે કુંભારવાડાના સ્થાનિક લોકો ખૂબ ત્રાહિમામ પોકારી રહ્યા છે, છતાં તંત્રના કોઈ અધિકારી છે, કોઈ સ્થાનિક નેતાઓ છે તે ફરકી નથી રહ્યા। જ્યાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યાં તંત્રને કે અધિકારીઓને કે નેતાઓને કોઈ રસ જ નથી કામ કરવામાં, તેવી સ્થિતિ તેઓ ઘાટ ઘડાયો છે। ત્યારે જ્યારે ચૂંટણીનો સમય હોય છે ત્યારે નેતાઓ છે, કોર્પોરેટરો છે, તે કે ગલીઓ છે, તે કે ઘરો ફરતા હોય છે, અમને વોટ આપજો, તમારા કામ થશે, તે પ્રકારે લોકોને વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત તેમની સાથે કરતા હોય છે। ને આવી જ રીતે હવે જે જનતા સમસ્યામાં મુકાઈ છે, જનતાના જનપ્રતિનિધિને શોધી રહી છે, પરંતુ આવી સ્થિતિમાં લોકોની સ્થિતિ ખૂબ દયનીય બની છે, કફોડી બની છે, કેમ કે ગંદકી જે વિસ્તારમાં થઈ છે, કીચડના થર જામી ચૂક્યા છે, લોકોને રસ્તો પસાર કરવો માથાના દુખાવ સમાન બની ચૂક્યો છે। ને ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર છે તે ફરી ઊંઘતું ઝડપાયું છે। જાડી ચામડીના અધિકારીઓ છે તે ચેમ્બરમાંથી બહાર નથી આવી રહ્યા। તેને લઈને લોકોએ પણ રોષ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। મારું નામ શાહિદા પઠાણ છે, કુંભારવાડા 413 મામાની ડેરી કાશ્મીરી ક્વાર્ટરમાં રહી છે ને અમારે ત્યાં ખૂબ જ ગાળો થાય છે, હાલવા ચાલવામાં તકલીફ થાય છે, બચ્ચા મદ્રાસે નહીં જઈ શકતા ને આંગણવાડી છે, આંગણવાડીમાં નથી જઈ શકતા ને ગાડીમાં કે ગાડી સ્લીપ ખાય એટલો ગારો છે। પડ્યા આખડિયા હોય તો ભાઈ કોણ જવાબદાર? ભાઈ આવું તો અમારે ચોમાસું ચાલુ છે, 8-15 કાયમની છે એમ। કોર્પોરેટર ને 2-3 વાર રજૂઆત કરેલી છે, બોલાવેલા છે, દેખાડે વારંવાર સમસ્યા છે એમ। એ લોકોએ કીધું કે અમે આવશું, પણ કઈ ટ્રેક્ટર છે ઠલવા એ ચીકણા માટીના તો ડબલ અમારે ગારો થયો એમ। આવડા જેતુનબેન રાઠોડ ને કયા ઓલા કિશન મેર ને 2 ભાજપના છે એમ, એના નામ નથી આવડતા અમને। કોર્પોરેટર ને અમે બોલાવેલા છે, બધું દેખાડેલું છે ને વારંવાર ફરિયાદ કરતા એમ, વારંવાર ફરિયાદ કરતા છતાં પણ અમારો આનો નિવાડો નથી આવતો। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? શું કરી? આંદોલન કરી શકીએ, આગળ અમે નકર ઓફિસમાં જઈને અમે રજૂઆત કરી શકીએ, અરજી કરી શકીએ એમ। બશીરભાઈ શેખ, કુંભારવાડા મામાની ડેરી નારી રોડ। અને અમને ચાલવા હાલવામાં બહુ તકલીફ પડે છે। અમારા અહીંયાથી જરાય ચાલવાતું નથી, બાજુમાં મદ્રાસા છે, આંગણવાડી છે, કેવી રીતના ચાલુ, છોકરાને લઈ જવું કેવી રીતના, બહુ તકલીફ પડે છે। તેના માટે અમે છે ને આ રોડની અરજી રાખવા માંગીએ છીએ, તો 2 માણા આવીને સરકારી લોકો જોઈ જાય કે અમારા રોડ કેવા છે, અમને કેવી તકલીફ પડે છે અહીંયા પાણીમાં હાલવા ચાલવામાં। કોર્પોરેટરને જાણ કરી હતી, ગટર પ્લાન તો પાસ થયો છે, એની હિસાબે એને કહે છે કે પાસ તો થઈ ગયું છે, પણ હવે આવશે ક્યારે એ નથી ખબર ને। અત્યારે અમને ખૂબ જ તકલીફ પડે છે, તમે જો તો ગારા છોકરા હાલી ચાલી નથી શકતા, આંગણવાડીમાં નથી જઈ શકતા, બાજુમાં મદ્રાસો છે ત્યાં જઈ નથી શકતા, સ્કૂલે જવાની એટલી તકલીફ પડે છે। અમારે કુંભારવાડા કાશ્મીરી ક્વાર્ટર 414 ની સામેથી હું બોલું છું, અને મામાની ડેરી ના રોડ અમારે આવે છે, મામાની ડેરી નારા પાસેથી બધી જગ્યાએ એવી રીતના કિચકાણ છે। જે આપણે સાંભળ્યા હતા ભાવનગરના કુંભારવાડા વિસ્તારના લોકો, તેઓ નારાજગી દર્શાવી રહ્યા છે તંત્રની કામગીરી સામે, ને ઓરમાયું વર્તન આ વિસ્તારના લોકો સાથે થતું હોય તેવો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે। ને આમાં લાખો રૂપિયા, હજારો રૂપિયાનો મસ્ત મોટો પગાર લઈને અધિકારીઓ માત્ર પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા હોય, અને એસી ચેમ્બર તેમનાથી છૂટતી ન હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ જે ગામ, જે વિસ્તાર છે કુંભારવાડા, ત્યાં જે સમસ્યા નિર્માણ પામી છે, લોકોની હાલત કીચડ કાદવના કારણે કફોડી બની છે, ત્યારે આ તંત્ર જે સંવેદનશીલ હોવાના દાવા કરે છે, ત્યારે તેની કોઈ નજર જાવે છે કે કેમ? દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, અપડેટેડ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। લાઇક કરો, શેર કરો।